Hey guys, hello, good morning, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગ્યા. મમ્મીને કીધું કચરો વાળો. ગુડ મોર્નિંગ. આ તો ઠંડી કાલની તો જબ્બર ઠંડી હે. તમને તો લાગે બધી બેકથી જોવાનું. હા હા, આટલો બધો પવન આવો મને તો હાલે ઠંડી લાગે. બહાર તો જવું નહીં પણ વાત તો જ બધા વાહ, અંધારું હન ઠંડી હાય. તો 6:30 આવો નજારો, રાત જેવો થોડો થોડો. હા, એટલી ઠંડી હે ને. પપ્પા બાજુ નાવા જ્યાં, ના બાજુ બીટનું કાઢીને મૂક્યું તો ખાઈ લઈ 2 ચમચી. કાલ તો ભૂલી જતી હું મને ઉતાવળમાં. હું એ જોયું તું કાલે ખાધા ગજી લાગે તો તે આવીને ખાવું તું પછી આવીને ભૂલી જઈ. આવીને તો તરત ખાવા બેસવાનું હોય તો ચો યાદ આવે. પાછું મોડું થયું નહીં થોડું સવારે તું આવી ત્યાં ખાશે ને તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગવા આવ્યો. અને સ્કૂલથી આવીને બેઠા. ભૂખ લાગી આજ તો. તે મને ભૂખ લાગી. આ તો હું હાલ જ આવી હાથ પગ ધોઈને ફ્રેશ થયા અને બેઠા જમવા. તો જમવામાં જો રોટલો બનાવ્યો, ગવારનું શાક ને બનાવ્યું, બીજું કદાચ ખાય કે ના ખાય. પછી આ દહીં તીખારી મસ્ત લસણની આપણે ખાઈશું. લસણ વાળું ચવાણું ડબ્બો એમ નહીં પાછો નાસ્તાનો. તો જમી લઈએ. તમે ના જમ્યા તો જમી લો. રોટલું બાજરીનું ઘી વાળું ખાવા આવો પછી મળીએ પછી. બરાબર. સારું તા. તો 5:45 થયા. ઊંઘી ઉઠ્યા અને મમ્મી તો જુઓ મકાઈ ખાધી ને પાછી ચણા ખાવા બેઠી. થોડા ચપટી ખાધા મોટું મીઠું તો 6 વાગ્યા નવ હું ચપટી ચણા ખાવા બેઠી. ખોસી આવી હતી તને આ બાજુ મકાઈ માર માટે રાખી. આજ તો નહીં આવી ને કદાચ. કેમ કે તું ખોસી ખાતી હોય ને તો મને ઉપર ખબર પડે કે તું ખોસી ખાયા. પેલી બાટલી હજુ નહીં પીધી. કોઈ જોવું બાટલી દવાની અસર કે બાટલીની અસર. બાટલી બહુ પીધી, ખાસી ના પીધી. કેટલી બધી બાટલી પીધી. 3 મારા માટે લાવી નહીં તો મેં એક જ પીધી. હું આખી પીધી. તા મારી ત્રણ તો પોતી પતી એ તો જુદી. સિવિલની 2 પતાવી તો જુદી. અને આ 107ની બોટલ નહીં. તો ચલો કપડાં બપડા વળાઈ ગયા. પપ્પા આવે ને એટલે મળીએ. તો 6:45 થવા આવ્યા. આ બાજુ મમ્મીએ શાક વઘારી ગયો અને પપ્પા આવ્યા ઓફિસથી. બોલો તમે. આવી ગયા ઓફિસથી. ઠંડી ચાલુ થઈ. ઠંડી તો 2 દિવસથી પડે જ છે ને. તો ઠંડી લાગી. તો મમ્મી કેવું ઉધરસના આ તો ઓછી આવી નહીં. આ તો ઓછી આવી તો રિપોર્ટ કરાવી દેવાનો. શું કહેવું? નહીં કરાવું. કરાવી દેવાનો યાર. રિપોર્ટ કરાય છે એટલે હું એક પાર આવે વસ્તુનો. તાણ આના આ તો બીજું ત્રીજું હોય તો કંઈ આપણે ખબર પડે. બાકી તો કેવું છે લીલી ડુંગળી એના ટમેટા લીલી ડુંગળી ટમેટાનું શાક બનાવવાની. તીખારી પડી હે ને એટલે. બરાબર. હા તો બનાવી દેતા પછી ખાઈ લઈએ. હજુ એ ચાલે. હું એ જ ચાલે. એ તો એમનું એ બધાનું રહેવાનું. તો અંધારું થઈ ગયું. તો 7:30 થવા આવ્યા. જમવાનું થઈ ગયું તૈયાર. લીલી ડુંગળી ટમેટાનું શાક, ખીચડી, રોટલી દહીં તીખારી પડી. અને હા તીખારી. આપણે નથી ખાધી એટલે આપણે 2 ખાઈશું આજે. બરાબર.
બાકી તો બધું કંઈ છે ને હાલ તો ચાલે રૂટીનમાં, પણ લગભગ ઈચ્છા છે થોડું ઘણું હવે ચેન્જ લાવવા છે. સમય મળે એટલે કોઈક નવું હવે આપીએ, કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો, દિવાળીનો મહિનો જતો રહ્યો, 1 મહિના ઉપર થઈ ગયો. કાં તો ચેલેન્જ લાવીશું, કાં તો ગેમ લાવીશું, પછી સિંગિંગ પણ લાવવાનું છે. 2-3 છે પણ હવે થોડો સમયનો અભાવ રહે છે. બગીચો સાપચો કર્યો આ વખતે તો. જે વેલ બધું છે અમુક પેલા ડિસેમ્બરના ફૂલે આવી ગયા બિચારા. સોંગ પણ રેકોર્ડિંગ કરવાનું છે, ગેમ પણ લાવવી છે અને ચેલેન્જ પણ લાવવી છે. ચેલેન્જ તો આપણે ખાવાની જ લાવીશું, પછી રેસીપી પણ લાવવી છે. જો બને તો 4-5 વસ્તુ છે, પણ તમે સપોર્ટ બનાવો એટલો બહુ સપોર્ટ કરો. હમણાંથી વ્યૂ બહુ પેલા થઈ ગયા છે, તો લોકો દિવાળીના સમયમાં એમ કે વ્યસ્ત પેલામાં તહેવારોના ઉત્સાહમાં લોકો જોવાનું થોડું પેલું કર્યું, તો વ્યૂ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો વધુને વધુ, એટલે અમને મજા આવે અને તમને મજા આવે. તો નજીકના સમયમાં લગભગ આ 4-5 વસ્તુ છે એ આવશે અને લગભગ લાંબી આવશે, એટલે કે વ્લોગ પણ થોડો લાંબો આવશે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વધારે લેક્ચર નહીં આલું અને તમને લાગશે કે પછી આ તો બોલે એટલે બંધ કરતા નહીં પાછું, પણ એવું નહીં કે થોડી સમયે વ્યુઅર્સને અને સબસ્ક્રાઈબ મિત્રોને યાદ કરાવવું પડે કે હમણાં થોડું પેલું થઈ ગયું તો પાછું ચાલુ કરો, એટલે અમે પાછું કંઈક ચાલુ કરીએ. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે તમે જમી લો. ના જમ્યા હોય તો જમવા બેઠા હોય તો શાંતિથી જમો, અમે જમવાનું ચાલુ કરીએ અને વ્લોગમાં મળીએ. ચલો, આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.